સુરત બંગાળી જ્વેલરી મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત રક્તદાન શિબિર ગોપીપુરા હિન્દુ મિલન મંદિર ખાતે યોજવામાં આવ્યું, જેમાં મહિલા સહિત અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મેકાવી હતી। રક્તદાન એ જ મહાદાન છે, કારણ કે એક ટીપું લોહીને કોઈની જિંદગી બચાવી શકે છે। ત્યારે સુરત શહેરના ગોપીપુરા ખાતે આવેલ હિન્દુ મિલન મંદિર ખાતે સુરત બંગાળી જ્વેલરી મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત એક દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા દીપકભાઈ આફ્રિકાવાલા તેમજ સાધુ સંતો અને બંગાળી સમાજના યુવાથી લઈને વયોવૃદ્ધ સુધીના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સહિત અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મેકાવી હતી। સાથે જ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓનું સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને બંગાળી સમાજના આદરણીએ જણાવ્યું હતું કે સુરત શહેરને કર્મભૂમિ બનાવીને બંગાળી જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા દર વર્ષે નિરંતર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો મતદાન કરી રહ્યા છે અને લોકોને પણ અપીલ કરી હતી કે રક્તદાન છે એ જ મહાદાન છે અને એક ટીપું લોહીનું કોઈની જિંદગી બચાવી શકે તો લોકોએ પણ રક્તદાન કરવું જોઈએ। વાસુદેવ અધિકારી બંગાળી જ્વેલરી સમાજમાંથી છું। સુરતમાં 1.5 લાખ જેટલી વસ્તી છે કારીગરોની, જ્વેલરી સમાજમાં કારીગરોની 1.5 લાખ જેટલી વસ્તી છે। પરિવાર સાથે 2 થી 2.5 લાખ થઈ જશે, એટલે ઓલ ટોટલ બંગાળી સુરતમાં। છેલ્લા અમે 2017માં બ્લડ કેમ્પ કર્યા હતા, 550-600 યુનિટ થયું હતું। વચ્ચે પછી કોરોનાના લીધે બંધ હતું ને નાની પ્રોગ્રામ તો થયા જ કરે, 200, 150, 100 યુનિટના થયા જ કરે છે। આ વર્ષે બી રાખેલી છે, 200 થી 250 ટાર્ગેટ રાખેલી છે। મોટી ભાગે લેડીઝો બી છે, કારીગરો છે, બધા જ આપે છે બ્લડ। ને રક્તદાન એવી એક મહાદાન છે કે દર 3 મહિને કરવી જ જોઈએ, દર 3 મહિને બધાને કરવી જોઈએ। રક્ત બધા બીજાને કામ બી લાગે છે ને બીજાને જીવન બી બચાવે છે। હિન્દુ મિલન મંદિરમાં આજે સુરત બંગાળી મેન્યુફેક્ચર જ્વેલરી એસોસિએશન વેલફેર ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બંગાળી સમાજના મેન્યુફેક્ચર અને જ્વેલરી એસોસિએશનના તમામ અગ્રણીઓ ભેગા મળીને આ કાર્યક્રમ દર વર્ષે કરતા આવ્યા છે, પરંતુ પ્લેગ આવ્યા પછી કાર્યક્રમ બંધ કરવામાં આવેલો અને હવે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે। લગભગ 200થી ઉપર બોટલ બ્લડ ડોનેશન દર વર્ષે થાય છે। તો આ બંગાળી સમાજે સુરતને કર્મભૂમિ, ધર્મભૂમિ અને વ્યવસાયિક ભૂમિ પણ બનાવી છે અને જ્વેલરીમાં બહુ મોટો ફાળો બંગાળી સમાજનો રહ્યો છે અને સાથે સાથે હવે સામાજિક સેવા પણ કરે છે। તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા કાલી એમને એવી શક્તિ આપે કે આવા સામાજિક કાર્યક્રમો પણ વારંવાર કરતા રહે। ધાર્મિક કાર્યક્રમો તો પુષ્કળ કરે છે, બ્લડ ડોનેશનમાં પણ સમાજના બધા જ લોકો ભેગા મળીને બ્લડ ડોનેશન કરે છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ આગેવાનોને આ મા કાલી ફરીથી શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું।